મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ ગરિમા યોજના અંતર્ગત 28 નાના વ્યવસાયો માટે જે સાધન સહાય કીટ છે એ આપવામાં આવે છે જે 25,000 રૂપિયા સુધીની લિમિટમાં હોય છે. મિત્રો આ 28 વ્યવસાય વિશે આપણે વાત કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં મેન વ્યવસાયો છે એ લખેલા છે, જેમ કે સીવણકામ, પશુપાલન, કમ્પ્યુટર રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ અને બ્યુટી પાર્લર જેવી વસ્તુઓ અહીંયા સમાવેશ થાય છે. તો મિત્રો આ યોજનામાં તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળી જશે. વિડીયોને પૂરો જોવા વિનંતી. આના ફોર્મ ક્યારે ભરાશે તેના વિશે પણ આપણે લાસ્ટમાં ચર્ચા કરવાના છીએ. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો જોઈએ. મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું યોજનાના માપદંડો વિશે. તો નાનો ધંધો રોજગાર કરવા જે ઈચ્છુક લોકો હોય તે વ્યક્તિઓ સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કીટ છે એ આપવામાં આવે છે. હવે આ સહાયનું જે ધોરણ છે એના વિશે ચર્ચા કરીએ તો અરજદારશ્રીની વયમર્યાદા છે એ 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. મિત્રો અહીંયા માત્ર અનુસૂચિત જાતિના લોકોને જ નહીં પરંતુ ઓબીસી, ઈડબ્લ્યુએસ આ તમામને યોજનાનો લાભ પણ મળવાપાત્ર રહેશે. એસસી, એસટી આ તમામ લોકોને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ હોય એમને આવક મર્યાદા લાગુ પડતી નથી. લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્ય દ્વારા આ યોજના હેઠળ અગાઉ પણ લાભ લીધેલો હશે તો મિત્રો તમને પાછો લાભ છે એ મળવાપાત્ર નહીં રહે. એટલે કે રાશન કાર્ડ દીઠ તમે એક વખત આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. હવે મિત્રો આપણે જુદા જુદા જે 28 પ્રકારના વ્યવસાયો છે એમાં તમને સાધન સહાય છે એ પૂરા પાડવામાં આવે છે. તો આનું એક લિસ્ટ છે એ આપણે જોઈ લઈએ. જેમાં સૌપ્રથમ છે કડિયાકામ જે લોકો કરતા હોય એને સાધન સહાય કીટ મળશે. એ જ રીતે સેન્ટિંગ કામ કરતા હોય તો સેન્ટિંગની કીટ તમને મળવાપાત્ર છે. વાહન રિપેરિંગ એટલે કે ગેરેજ હોય તો એને પાના પકડની જે કીટ હોય છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મોચી કામ, ત્યાર પછી મિત્રો દરજીકામ જેમાં સિલાઈ મશીન છે એ તમને આપવામાં આવે છે. ભરતકામની અંદર પણ એમ્બ્રોઇડરી મશીન છે એ તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો કુંભારી કામ જે લોકો કરતા હોય તો એમને એ પ્રકારની કીટ છે મળશે. વિવિધ પ્રકારની ફેરી જે લોકો કરતા હોય તો એને એ પ્રકારની કીટ. પ્લમ્બર કામ કરતા હોય તો પ્લમ્બર કામની કીટ. ત્યાર પછી મિત્રો બ્યુટી પાર્લર જે વધારે પડતી મહિલાઓ છે એ ચલાવતી હોય છે તો એમને એ પ્રકારની કીટ મળશે. ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ માટે જે તમે ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય રિપેરિંગ કામ તો એના માટે તમને કીટ મળશે. ખેતીલક્ષી લોહારી કામ માટેની કીટ મળશે. સુથારી કામ માટે તમને કીટ છે મળવાપાત્ર છે. ત્યાર પછી ધોબી કામ કરતા હોય તો એમને મળશે. સાવરણી ચોપરડા બનાવતા હોય એમને, દૂધ દહીં વેચનાર હોય અથવા તો માછલી વેચનાર હોય તો એમને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો પાપડ બનાવટ જે ગૃહ ઉદ્યોગમાં બહેનો કરતી હોય તો એમને પણ આ યોજનાનો લાભ છે મળી શકે છે. એ જ રીતે અથાણાની બનાવટ છે કરતા હોઈએ, ગરમ ઠંડા પીણા કે અલ્પાહારનું વેચાણ કરતા હોય, ત્યાર પછી પંચર કીટ જે લોકો કરતા હોય છે, ત્યાર પછી ફ્લોર મિલ ચલાવતા હોય, મસાલા મિલ ચલાવતા હોય, વેલ્ડિંગ કામ કરતા હોય, મોબાઈલ રિપેરિંગ કરતા હોય કે પછી હેર કટિંગ એટલે કે વાણંદ કામ કરતા હોય. તો મિત્રો અહીંયા 28 જે વ્યવસાયો છે તમને જે પણ લાગુ પડતા હોય એ કીટની અંદર તમે એપ્લાય કરી શકો છો અને તમારી કીટ છે એ મેળવી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીશું કે ફોર્મ ભરતી વખતે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌપ્રથમ તો એક અરજદારનું આધાર કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું હોય છે. ત્યાર પછી અરજદારનું રેશન કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ અને રેશન કાર્ડમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું છે. અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો છે એ અપલોડ કરવાનો રહેશે. તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદાર દ્વારા આપવામાં આવેલ વાર્ષિક આવકનો દાખલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અભ્યાસનો પુરાવો જો ભણેલ વ્યક્તિ હોય તો રજૂ કરવાનો છે, ફરજિયાત નથી. વ્યવસાયલક્ષી તમે તાલીમ લીધેલી હોય તો એનો પુરાવો છે એ તમારે અહીં અપલોડ કરવાનો છે. એ પણ મિત્રો મરજિયાત છે. ક્યારેક જ્યારે ફોર્મ ભરાય ત્યારે એને ફરજિયાત કરી દેવામાં આવે છે, પરંતુ મોસ્ટ ઓફ છે એ તમારી પાસે પ્રમાણપત્ર ન હોય તો પણ તમે ભરી શકો છો. મિત્રો જ્યારે પણ ફોન શરૂ થશે ત્યારે આપણે એના વિશે એક ડિટેલમાં વિડીયો બનાવીશું કે જેમાં તમને તમામ માહિતી મળી જાય. જેમ કે અભ્યાસનો પુરાવો ફરજિયાત જોશે કે નહીં, ત્યાર પછી વ્યવસાયલક્ષી તાલીમનો પુરાવો છે બે પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે કે નહીં. તો આવી જે તમામ બાબતો છે એ વિડીયોની અંદર આપણે સમાવી લઈશું. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, કારણ કે માર્ચથી ને એપ્રિલ મહિનાની અંદર મોટે ભાગે માનવ ગરિમા યોજનાના ફોર્મ છે એ ઓનલાઈન ભરાવાના શરૂ થાય છે. તો મિત્રો જેવા શરૂ થશે એટલે આપણે ચેનલ ઉપર વિડીયો છે એ અપલોડ કરીશું. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરેલું હશે તો મિત્રો તમને
તરત જ નોટિફિકેશન છે એ મળી જશે અને એ વિડીયો જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકશો. ત્યાર પછી મિત્રો એક બાંહેધરી પત્રક છે એ ક્યાંથી મેળવવું એ પણ આપણે ઓનલાઈન ફોર્મના વિડીયોની અંદર તમને તમામ માહિતી આપશું કે તમારે કઈ રીતે ફોર્મને ભરવું. ત્યાર પછી એકરારનામું જે બાંહેધરી પત્રક ભેગું જ હશે તો એ પણ મિત્રો આપણે કઈ રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી એક અરજદારનો ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કરવા માટે અવશ્ય જોશે. તો એ તમામ ડોક્યુમેન્ટ છે એ અત્યારે ભેગા કરી રાખજો, કારણ કે માર્ચ એપ્રિલની અંદર જ્યારે ફોર્મ ભરાય છે ત્યારે મિત્રો એનો ટૂંકો ગાળો આપવામાં આવે છે, જેમ કે 15થી ને 20 દિવસની અંદર જ ફોર્મ શરૂ થઈ અને એની છેલ્લી તારીખ છે એ વહી જાય છે. તો ત્યારે તમને પછી ઉતાવળે ધક્કાધક્કી ન થાય એના માટે તમારે ડોક્યુમેન્ટ છે એ પહેલાં જ આટલા સ્કેન કરી અને રાખી લેવા. જ્યારે ફોર્મ શરૂ થશે એટલે આપણે એનો વિડીયો બનાવીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.